નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આપણે આજે વાર્ષિક પરીક્ષા ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રનું 19/4/2025 શનિવારના જે રોજ પેપર લેવાનું છે તેની આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે અને જો વિદ્યાર્થી મિત્રો તમને પસંદ આવે તો લાઇક પણ કરવાનો છે. તો તમારે શુભ શરૂઆત કરીએ વિભાગ એની મિત્રો. તો વિભાગ એની અંદર 16 માર્ક્સના પ્રશ્નો પૂછાણા હતા. પ્રત્યેકના 1 ગુણ છે મિત્રો. MCQ આપણે સોલ્વ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને આવડતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરતા રહેજો. તો પહેલાની અંદર મિત્રો શું આવે તમારે કોમેન્ટ બોક્સમાં ખાસ કોમેન્ટ કરવાની છે કે પ્રશ્ન નંબર 1 છે, કોના મતે અર્થશાસ્ત્ર તરીકે સંપત્તિનું શાસ્ત્ર? તો કોણ કહેશે મિત્રો? એડમ સ્મિથ. ત્યારબાદ આપણે થોડા આગળ વધીશું. તો એ પ્રશ્ન નંબર 2 તરફ આપણે આગળ વધીશું મિત્રો. તો આ પ્રશ્ન નંબર 2 તમે જે જોઈ શકો છો મિત્રો કે જમીનને વળતર રૂપે ખાલી જગ્યા મળે છે. તો જમીનને વળતર રૂપે મિત્રો શું મળે છે? તો જમીનને વળતર રૂપે મિત્રો ભાડું મળે છે. પ્રશ્ન નંબર 3 છે, માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? તો મિત્રો માંગ રેખાનો ઢાળ ઋણ ઢાળ હોય છે. કેવો ઢાળ હોય છે? ઋણ ઢાળ જોવા મળે છે. પ્રશ્ન નંબર 4 છે, માંગ રેખા જમણી બાજુ ખસે તો તેને શું કહેવામાં આવે છે? તો મિત્રો એને શું કહેવામાં આવે છે? તમે જોઈ શકો છો કે માંગમાં વધારો થયો કહેવાય. શું કહેવાશે? કે માંગમાં વધારો થયેલો જોવા મળે છે. પ્રશ્ન નંબર 5 છે, ઉત્પાદન જથ્થો અને પુરવઠો કેવો હોય છે? તો મિત્રો પ્રશ્ન નંબર 5 છે, તમે દેખી શકો છો. તો ઉત્પાદન જથ્થો અને પુરવઠો મિત્રો કેવો હોય છે? અલગ અલગ આપણને જોવા મળે છે. પ્રશ્ન નંબર 6 છે, પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? તો મિત્રો પુરવઠા રેખાનો ઢાળ કેવો હોય છે? હંમેશા ઘન હોય છે. કેવો હોય છે મિત્રો? ધન હોય છે. ત્યારે મિત્રો થોડા આગળ વધીશું. જે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, જે તમારી સ્ક્રીન ઉપર તમે પ્રશ્ન આવી ગયા છે. તો મિત્રો આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો મિત્રો સરેરાશ રેખાનો આકાર યુ આકારનો હોય છે. કેવો હોય છે મિત્રો? યુ આકારનો આપણને જોવા મળે છે. પ્રશ્ન નંબર 8 છે, પૂર્ણ હરીફાઈમાં સરેરાશ આવક. પૂર્ણ હરીફાઈમાં સરેરાશ આવક 8માની અંદર મિત્રો શું આવશે? ઓપ્શન નંબર ડી, સીમાંત આવક. કેવી આવક આવશે? સીમાંત આવક. ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષે થઈ હતી? મિત્રો બધાને આવડતો છે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. લગભગ બધા મિત્રો પરફેક્ટલી સાચો લખ્યો હશે. તો 1853 અંદર મુંબઈ અને થાણા વચ્ચે શરૂઆત થઈ હતી. પ્રશ્ન નંબર 10 છે, વિદેશી ઉડિયામણ નિયમન ધારો એટલે? તો મિત્રો એની અંદર તમે જાણતા હશો કે ઓપ્શન નંબર એ છે ફેરા, FERA. પ્રશ્ન નંબર 11 છે, આર્થિક સુધારા પાસા કેટલા છે? તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આર્થિક સુધારા પાસા મિત્રો 3 છે. કયા 3 છે? તમારા કોમેન્ટ બોક્સમાં ખાસ કોમેન્ટ કરવાની છે મિત્રો. પ્રશ્ન નંબર 12 તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો મિત્રો અહીંયા. તો મિત્રો ભારત દેશે કઈ અર્થતંત્રની પદ્ધતિ અપનાવી છે? તો 12માની અંદર સી આવશે, મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ. કઈ અપનાવી છે? મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ. પ્રશ્ન નંબર 13 છે મિત્રો, કુલ ખર્ચ માઇનસ કુલ આવક. તો મિત્રો એની અંદર ઓપ્શન નંબર સી છે, પ્રાથમિક ઘાત આવશે. શું આવશે? પ્રાથમિક ઘાત. પ્રશ્ન નંબર 24 છે, કૌટિલ્યના અર્થશાસ્ત્રના રચયિતા કોણ છે? તો મિત્રો આપણે જાણીએ છીએ કોણ આવશે? કૌટિલ્ય. કોણ આવશે? કૌટિલ્ય. પ્રશ્ન નંબર 15 તમારી સ્ક્રીન ઉપર છે, પંડિત દીનદયાળનો જન્મ કઈ સાલમાં થયો હતો? તો મિત્રો આપણે જાણીએ છીએ 1916ની અંદર થયેલો. મિત્રો તમારો લાસ્ટ ઓપ્શન છે, આચ્છાદન કેટલા પ્રકાર પડે છે? મિત્રો આચ્છાદનના મિત્રો 3 પ્રકાર પડે છે. તો મિત્રો આ છે તમારો વિભાગ એ. ત્યારબાદ મિત્રો વિભાગ બી તરફ આપણે આગળ વધીશું. તો વિભાગ બી તરફ આપણે આગળ વધીશું અને તમારા પ્રશ્નો સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. કિંમત એટલે શું? તો મિત્રો કિંમત એટલે શું? વસ્તુ કે સેવાના બદલામાં. વસ્તુ કે સેવાના બદલામાં. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય પ્રમાણને
પ્રમાણને કિંમત કહેવાય છે. પ્રશ્ન નંબર 18 છે, માગ એટલે શું? તો મિત્રો માંગની આપણે વ્યાખ્યા લખીશું, કોઈ ગ્રાહકને ચોક્કસ સમયે ચોક્કસ સમયે કે ચોક્કસ કિંમતે કોઈ ગ્રાહકને ચોક્કસ કિંમતે કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીની મિત્રો શું કહેવામાં આવે છે? માંગ કહેવામાં આવે છે. તો મિત્રો થોડા આગળ વધીશું પ્રશ્ન નંબર 19 તરફ. તો મિત્રો પ્રશ્ન નંબર 19 આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. તો મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ કે પુરવઠા એટલે શું? તો મિત્રો પુરવઠા એટલે શું? ખાસ પ્રશ્ન મહત્વનો છે. વસ્તુનો પુરવઠો કે વસ્તુના પુરવઠો અને પુરવઠાને અસર કરતા પરિબળ વચ્ચેના ગાણિતિક સંબંધને મિત્રો શું કહેવાય? પુરવઠો કહેવામાં આવે છે. મિત્રો અહીંયા દેખી શકો છો એફડીઆઈનું પૂરું નામ અહીંયા લખેલું છે. તો મિત્રો એ તમારે ખાસ વાંચી લેવું. પછી ભારતમાં MRTPના કાયદા કયા વર્ષમાં થયા છે? તો મિત્રો દેખી શકે છે 1969ની અંદર. ત્યારબાદ મિત્રો આપણે થોડા આગળ વધીશું. ખાસ માથાદીઠ આવકનું સૂત્ર. તો મિત્રો આપણે જાણીએ છીએ બધા માથાદીઠ આવકનું સૂત્ર શું છે? તો કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. સૂત્ર શું છે? કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા મિત્રો કુલ વસ્તી આવશે. કુલ વસ્તી. ત્યારે મિત્રો થોડા આગળ વધીશું. ત્યારે મિત્રો અહીં દેખી શકો છો કે હવે આપણે અંદાજપત્રની વાત છે કે અંદાજપત્ર કેટલી બાજુ હોય છે, કઈ. તો અંદાજપત્રોને મિત્રો કેટલી બાજુ હોય? સ્વાભાવિક છે 2 બાજુ હોય છે. કેટલી બાજુ હોય છે? 2 બાજુ. કઈ? તો મિત્રો જમા બાજુ. કઈ બાજુ આવશે? જમા બાજુ અને મિત્રો ખર્ચ બાજુ. ત્યારબાદ કયા ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર સંબંધિત વર્તુળ આર્થિક વિચારો રજૂ થયા છે? તો મિત્રો આપણે જાણીએ છીએ, અહીં લખી દઈએ મિત્રો ખાસ કે મહાભારતના શાંતિપૂર્વ મનુસ્મૃતિ લખેલું છે મિત્રો, જોઈ શકો છો મનુસ્મૃતિ. ત્યારબાદ અહીંયા આપણે લખીએ શુક્ર નીતિ. અને મિત્રો કઈ આવશે મિત્રો? કામદંડીય નીતિસાર લખાશે મિત્રો, નીતિસાર. તો મિત્રો અહીંયા દેખી શકો છો અગાઉ વિભાગ સી તમારી સ્ક્રીન ઉપર જોવા મળી શકે છે. તો વિભાગ સીના તમામ પ્રશ્નો તમે અહીં બી દેખી શકો છો. ત્યારે વિભાગ ડીના પણ પ્રશ્નો તમે જોઈ શકો છો, જે ખૂબ જ મહત્ત્વના છે મિત્રો. દરેક એક્ઝામમાં ખાસ પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.